નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ગુજરાત જોબ્સ એન્ડ ન્યૂઝમાં. મિત્રો, કર્મયોગી સ્વાસ્થ્ય સુરક્ષા યોજના ના પરિપત્રને લઈને મહત્વની અપડેટ સામે આવી છે. સરકારી કર્મચારીઓ માટે જે કર્મયોગી સ્વાસ્થ્ય સુરક્ષા યોજના અંતર્ગત પરિપત્ર કરવામાં આવ્યો હતો, તેમાં થયેલા ગોટાળાથી સરકારે હવે સ્પષ્ટતા કરવી પડી છે. ગુજરાત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના તારીખ 15 મે ના રોજ ગુજરાત કર્મયોગી સ્વાસ્થ્ય સુરક્ષા યોજના અંગેના પરિપત્ર પછી અનેક અસ્પષ્ટતા હોવાના કારણે પેન્શનરોમાં વ્યાપક પ્રમાણમાં ફરિયાદો ઉઠવા પામી હતી. આ સંદર્ભે હિસાબ અને તિજોરી નિયામકની કચેરીના નાયબ નિયામક દ્વારા સ્પષ્ટતા કરતો પરિપત્ર બહાર પાડીને તમામ શ્રેયાન તિજોરી, જિલ્લા તિજોરી અધિકારી, પેન્શન ચૂકવણા અધિકારી વગેરેને મોકલી આપવામાં આવે છે. પ્રમાણપત્ર આપવા માટે પેન્શનર પાસેથી અરજી મેળવવાની કે નહીં તે બાબતે આ પરિપત્રમાં કોઈ સ્પષ્ટતા કરવામાં ન આવી હતી, પરંતુ નવા પરિપત્રમાં જણાવવામાં આવ્યું છે કે પેન્શનરે જિલ્લા તિજોરી અધિકારી અથવા પેન્શન ચૂકવણા કચેરીમાંથી પ્રમાણપત્ર મેળવવા માટે અરજી કરવાની રહેશે, જેમાં પેન્શનર તથા તેમના આશ્રિતોના નામ, આધાર કાર્ડ નંબર, પેન્શનર સાથે સંબંધ, જન્મ તારીખ, ઉંમર વગેરે નિયત કરેલા નમૂના મુજબ દર્શાવવાના રહેશે. પતિ તથા પત્ની બંને પેન્શનર હોય તો વાર્ષિક કેટલા રકમ સુધીની કેશલેસ તબીબી સારવાર મળવાપાત્ર થાય છે તે બાબતે પણ જૂના પરિપત્રમાં કોઈ સ્પષ્ટતા કરવામાં ન આવી હતી. હવે નવા પરિપત્રમાં જણાવવામાં આવ્યું છે કે આવા કિસ્સામાં કુટુંબ દીઠ વાર્ષિક 10 લાખ સુધીની તબીબી સારવાર કેશલેસ મળવાપાત્ર હોય. પતિ પત્નીના કિસ્સામાં એક જ પ્રમાણપત્ર આપવાનું થાય છે. દિવ્યાંગ અને શરતી પેન્શનના કિસ્સામાં પણ નવા પરિપત્રમાં સ્પષ્ટતા કરતા જણાવાયું છે કે જેમના નામે પેન્શન મંજૂર થયેલ હોય તેમના નામનું પ્રમાણપત્ર આપી શકાશે. તો તિજોરી નિયંત્રણ નાયબ નિયામક દ્વારા નવા પરિપત્રમાં જણાવાયું છે કે જે પેન્શનરોને પ્રમાણપત્ર આપવામાં આવે તેમનું અલગથી એક રજિસ્ટર નિભાવવાનું રહેશે અને તેમાં પેન્શનરનું નામ, પીપીઓ નંબર સહિતની વિગતો નિયત નમૂના મુજબ રાખવી પડશે. જિલ્લા તિજોરી અધિકારી અને પેન્શન ચૂકવણા અધિકારી પ્રમાણપત્ર ઇસ્યુ કરી શકશે. તાલુકા કક્ષાએ મળેલી અરજીઓ પેટા તિજોરી અધિકારીઓ, જિલ્લા તિજોરી અધિકારી અને પેન્શન ચૂકવણા કચેરીઓને મોકલી આપવાની રહેશે.